આતંક, રાવપુરમાં મારામારીનો વિડીયો વાયરલ। સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, બોયઝ પીજી હોસ્ટેલમાંથી મળ્યો મૃતદેહ। અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડની હેવાનિયત, ફ્લેટમાં ભાડે રહેતી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમ પકડાયો। નમસ્કાર, સમાચાર સાથે હું હિના। મહત્વના સમાચાર ઉપર નજર કરીએ। સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, પીજી હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લીધો। રૂમમાંથી મૃતદેહ મળતા અરેરાટી, બોયઝ પીજી હોસ્ટેલમાંથી મૃતદેહ મળ્યો હોવાની વિગત છે। 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાનો આપઘાત। ડોક્ટર હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં પીજીમાં અભ્યાસ કરી રહ્યા હતા। પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા હતા। નિયમિત ફરજ પર હાજર ન રહેતા સિનિયર તબીબને ચિંતા થઈ। ફોન બંધ આવતા રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો। ડોક્ટર હર્ષ પંડ્યા મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારના વતની હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। તો આપણે વિગતો આપી દઈએ। પીજી હોસ્ટેલના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરી લીધો છે। રૂમમાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે। સિનિયર જે તબીબો છે તેઓએ ફોન કર્યો, ફોન બંધ આવ્યો અને તે બાદ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે મૃતદેહ મળી આવ્યો હોવાની વિગત મળી રહી છે। પ્રથમ વર્ષમાં પીજીનો અભ્યાસ કરી રહ્યા હતા। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, આપની પાસે શું વિગત છે હાલ? ડોક્ટરે કયા કારણોસર આપઘાત કર્યો છે, કોઈ ડિટેલ્સ? બિલકુલ, મોડાસાના મૂળ વતની અને સુરત સિવિલમાં પીજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા માઇક્રોબાયોલોજીના ડોક્ટર હર્ષે પોતાની રૂમ નંબર 1005માં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। ખાસ કરીને આ તબીબ છે તે પોતાના નોકરીના સમય દરમિયાન તેને ફોન કરવામાં આવ્યો। તે ફોનના ઉચકતા તેની સાથે કામ કરતા તબીબો પહોંચ્યા હતા ત્યારે રૂમમાં હર્ષ પંડ્યા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। તાત્કાલિક કહી શકાય કે પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સુરતના નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામમાં પહોંચ્યા હતા। કહી શકાય કે કારણ હજુ જાણવા નથી મળ્યું, પણ કહી શકાય જે પ્રકારની ઘટના છે તેને લઈને ચોક્કસ ડોક્ટર આલમ અને સિવિલ હોસ્પિટલમાં લોકોમાં શોકનું મોજું પડી વળ્યું છે। ખાસ કરીને આ ડોક્ટર તરીકે અભ્યાસ કરતો આ વિદ્યાર્થી અરવલ્લીનો છે અને કહી શકાય ભણવા સાથે કામનું પ્રેશર હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર। સુરતના પાંડીસરા તેરે નામ ચોકડી નજીક અકસ્માતની ઘટના બની। એસએમસીના કચરાના ડમ્પર અને પોલીસ પીસીઆર વાન વચ્ચે ટક્કર થઈ। અકસ્માતમાં પોલીસ વાનને ભારે નુકસાન થયું છે। ડમ્પર ચાલકનો દાવો પણ સામે આવ્યો। ટર્ન લેતી વખતે પીસીઆર વાને પાછળથી ટક્કર મારી। ડમ્પર ચાલકના જણાવ્યા મુજબ અકસ્માતમાં તેની કોઈ ભૂલ નથી। સમાચાર રાજકોટમાંથી। જસદણ વિંછિયા રોડ પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં તાલાલાના નાયબ મામલતદારનું મોત થઈ ગયું। સાળંગપુરથી દર્શન કરી પરત આવતા કારનો અકસ્માત થયો। કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા। મૃતદેહને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો। બનાવ અંગે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। આ તરફ અંબાજીમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની। બોર્ડર નજીક ટ્રિપલ અકસ્માત થયો। શીતળા માતાની ઘાટી પાસે અકસ્માતની ઘટના બની છે। માર્બલના બ્લોક ભરેલા બે ટ્રેલર અને કારની ટક્કર। બે ટ્રેલર વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ। અકસ્માતમાં 3 લોકોની ઈજા પહોંચી છે। ગુજરાત રાજસ્થાન તરફ 2 થી 3 કિલોમીટરનો હાઈવે માર્ગ જામ થઈ ગયો। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। ગણેશ યાત્રામાં મારામારીની ઘટના। દશામાં યાત્રા બાદ હવે રાવપુરા ગણેશ આગમનમાં મારામારી થઈ। ગણેશ આગમન યાત્રા દરમિયાન સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। કેટલાક શખ્સોએ જાહેરમાં છૂટા હાથની મારામારી કરી। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ધાર્મિક યાત્રા દરમિયાન બનેલી ચકચાર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, ફરી એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ સામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે, શું વિગત છે આપની પાસે? બિલકુલ, જો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવ પ્રિય નગરી પણ કહેવામાં આવે છે।
પરંતુ કેટલાક જે તોફાની તત્વો છે તેમને વડોદરાની શાંતિ સહન ન થતી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. છેલ્લા 48 કલાકમાં 2 જુદી જુદી યાત્રાઓ નીકળી અને બંને યાત્રામાં મારામારીની ઘટના જે છે તે સામે આવી છે. તમે જાણો છો પ્રમાણે કે પરમ દિવસે રાત્રે જ્યારે ઠેકરનાથના દશામાની આગમન યાત્રા નીકળી હતી ત્યારે કેટલા તોફાનીઓ તોફાને ચડ્યા હતા અને યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે જે છે તે ગણપતિની યાત્રા નીકળી હતી, ગણેશ આગમન યાત્રા નીકળી હતી ત્યારે કેટલા શખ્સો જે છે તે જાહેરમાં મારામારી કરી હતી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આસપાસ જે છે તે હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. પરંતુ કાયદો વ્યવસ્થાનો કોઈ પણ જાતનો ડર ન હોય તે રીતે કેટલાક તોફાનીઓ જે છે તે બેફામ રીતે જે છે તે એક યુવક પર તૂટી પડે છે. અન્ય યુવકો દ્વારા વચ્ચે મધ્યસ્થી કરવામાં આવે છે અને ત્યારબાદ યુવકને બચાવવામાં આવે છે. અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે 48 કલાકમાં 2 જુદી જુદી આ પ્રકારની ઘટના ઘટી છે. વિડીયો પણ વાયરલ થયા છે, પરંતુ પોલીસ દ્વારા જે છે તે હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં આગળ વાત સુરતથી કરીએ તો ભેસ્તાનમાં ગેંગ વોર, સતીશ મરાઠીની લાઈવ હત્યા, ગેંગ વોરમાં થયેલી હત્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો, જે વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. કેટલાક ઇસમો જાહેરમાં સતીશને બેરહમીપૂર્વક માર મારતા જોવા મળ્યા. હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો અમે આપને આ જે વિડીયો બતાવી રહ્યા છે એ લાઈવ હત્યાનું છે. સતીશ મરાઠીની લાઈવ હત્યા થઈ ગઈ સુરતમાં. જો કે સુરતમાં હવે જે ઔદ્યોગિક નગરી જેને કહેવામાં આવે છે, ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે, ત્યાં ક્રાઇમનો રેશિયો વધી ગયો છે. દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ બનતી જઈ રહી છે. ત્યારે હવે જે સતીશ મરાઠીની લાઈવ હત્યા સામે આવી છે તે બાબત અહીંયા સ્પષ્ટ થાય છે કે જાણે આવા અસામાજિક તત્વોને પોલીસો કોઈ ડર નથી. છોટાઉદેપુરના સંખેડા પોલીસ મથકમાં ગેંગરેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે. ફરિયાદના આધારે વડોદરાના હિતેશ ગુપ્તા, તેમની પત્ની સુબ્રા હિતેશ ગુપ્તા અને એક જુનિયર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરિયાદી મહિલાના આક્ષેપ મુજબ ફેબ્રુઆરી 2026માં વડોદરા સ્થિત હિતેશ ગુપ્તાની ઓફિસમાં તથા 22 મે 2026ના રોજ ગોલા ગામડી નર્મદા માઇનોર કેનાલ નજીક હિતેશ ગુપ્તા અને તેમના જુનિયર દ્વારા તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે સંખેડા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર સુરતમાંથી મહુવા તાલુકામાં દીપડો પાંજરે પુરાયો. મહુવા તાલુકાના મિયાપુર ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની વિગતો છે. છેલ્લા ઘણા દિવસથી દીપડો લટાર મારતો હતો. સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હોવાની વિગત મળી રહી છે. તો અમે આપને જણાવી દઈએ કે ઘણા સમયથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા હતા અને તે વચ્ચે ગામ લોકોમાં એક દહેશત ફેલાઈ ગઈ હતી અને પાંજરો મૂકવામાં આવ્યો હતો મિયાપુર ગામે અને દીપડો જ્યારે પાંજરે પુરાયો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. અમરેલીમાં આગામી 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉજવણી પૂર્વે શહેરને સ્વચ્છ બનાવવા મહાસફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સરકારી કર્મચારી જોડાયા હતા. બીજી તરફ પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી અમરેલીથી સોમનાથ માટે નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સાંસદ ભરત સુતરિયા સહિત આગેવાનોએ બસે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ દરમિયાન આગેવાનોએ બસ સ્ટેશન નજીક ચાની ચુસ્કી માણી તેમજ બસમાં મુસાફરી કરી મુસાફરો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સોમનાથથી રિટર્ન અમરેલી જે મુસાફરો સોમનાથ દાદાના દર્શન કરવા જાય છે તે રિટર્ન બસની અંદર આવે એવી સુવિધા બસની અંદર રાખવામાં આવી છે. અને બીજો કાર્યક્રમ અમારો અમરેલી નગરપાલિકા દ્વારા મહાસફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ નિમિત્તે જે અલગ અલગ સ્થળો ઉપર આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતોમાં ખરીફ વાવેતરને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 1,92,233 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું,
જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. ખરીફ સિઝનમાં સૌથી વધુ 81,585 હેક્ટરમાં મગફળી, ત્યારબાદ 52,701 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. આ ઉપરાંત 18,080 હેક્ટરમાં સોયાબીન, 11,028 હેક્ટરમાં શાકભાજી, 8,142 હેક્ટરમાં ઘાસચારો, 6,574 હેક્ટરમાં પિયત ડાંગર, 5,252 હેક્ટરમાં મકાઈ, જ્યારે 3,348 હેક્ટરમાં દિવેલા, 3,259 હેક્ટરમાં અડદ અને તુવેરનું 871 હેક્ટરમાં વાવેતર થયું. સારા વરસાદના કારણે આ વર્ષે વાવેતર સારું થતા ખેડૂતોમાં પણ સારા પાક અને ઉત્પાદનની આશા જોવા મળી રહી છે. મુખ્યત્વે મહત્વના પાકોમાં જોવા જઈએ તો મગફળી 80,000 હેક્ટરથી વધુ વાવેતર કવર થયું છે. સાથોસાથ કપાસમાં પણ 50,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં કપાસનું વાવેતર પૂર્ણ થયું છે. સોયાબીન પણ 15,000 હેક્ટરની આસપાસ વાવેતર થયેલ છે. સાથોસાથ હજુ દિવેલા પાકનું વાવેતર કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ હાલ ચાલુ થયેલ છે અને અંદાજે 25,000 હેક્ટરની આસપાસ દિવેલાનું વાવેતર થાય તેવો આશા સેવાઈ રહી છે. સમાચારમાં આગળ વધીએ. આજે જેપીએસસીની પરીક્ષા યોજાશે. 75,000 કરતા વધુ પરીક્ષા વિદ્યાર્થીઓ આપવાના છે. આપને જણાવી દઈએ 75,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અલગ અલગ 34 કેડરની પ્રિલિમ પરીક્ષાનું આયોજન છે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાઈ. દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી. સુરતના પાંડેસરામાં 26 વર્ષીય શ્રમિક અર્જુનના મોત મામલે નવો વળાંક. વાયરલ થયેલા 34 સેકન્ડના વિડીયોએ રહસ્ય સર્જ્યું. પરિવારનો દાવો છે કે વિડીયોમાં દંડા વડે માર ખાઈ રહેલો યુવક અર્જુન જ છે અને તેને માર મારી બાદમાં બાલ્કની પરથી પડી જવાનો બનાવ બતાવવામાં આવ્યો હોઈ શકે. અર્જુનને 18 જૂને બાલ્કની પરથી પડી ઈજા હોવાનું પણ પરિવારે જણાવ્યું છે. તો 19 જૂને વતન લઈ જતી વખતે તેનું મોત થયું હતું. 26 જૂને વિડીયો સામે આવ્યા બાદ પરિવાર 5 જુલાઈથી પોલીસ સમક્ષ રજૂઆત કરી રહ્યો છે. ફોરેન્સિક તપાસની માંગ કરી રહ્યો છે. જોકે પાંડેસરા પોલીસે પ્રાથમિક તપાસમાં વિડીયોનું લોકેશન પાંડેસરા કે સુરત પોલીસ હદનું ન હોવાનું જણાવ્યું. હાલ વિડીયોમાં દેખાતો યુવક અર્જુન છે કે નહીં અને વિડીયો તથા તેના મોત વચ્ચે કોઈ કડી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. तो इनका कोई मतलब नहीं होगा आपको केस करने से. मैं उसको बुला दे रहा हूँ तो 4-5 लाख रुपए ले लो, केस को रफा दफा करो, ऐसा हमको बोला. उसकी मेरे पास रिकॉर्डिंग भी है. और उसके बाद हम लोग बहुत भटक रहे हैं. फिर उसके बाद हम यानी फिर ऐसा बोलते हैं कि आज आना कल आना. आज 1-1.5 महीना होने को चला है. कितना बार गए आप पुलिस स्टेशन के चक्कर खाए? बहुत बार, कम से कम 15-20 बार, जब बुलाते जब जाते हैं. तो कोई कार्रवाई नहीं. यहाँ हम परे हो गए, 1 महीने से चक्कर लगा रहे हैं, आ जाओ कल आओ, और कोई कार्रवाई नहीं हो रही, न कोई पूछताछ हो रही, न कोई सुनाई हो रही हमारी. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ જંગલ જમીન અને વિવાદ. નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ. સાંસદ અને ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા હોવાની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ધારાસભ્ય દર્શના દેશમુખ પણ જોડાયા. ખેડૂતો જમીન માટે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ જમીન માટે આખી રાત ધરણા કર્યા. સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત આગેવાનો ખોપી ગામે ધરણા પર બેઠા. આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આદિવાસીઓ ધરણા પર બેઠા છે. સાંસદે સુરત કલેક્ટરને લેટર લખી ધરણા પર બેસવાની વાત કરી હતી. સાંસદની એક જ માંગ આદિવાસીઓને ન્યાય આપો. સરકારના કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે. પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક ટકાવારી જોતા હોય. બીજો કોઈ મતલબ નથી આમાં. તો અમે આપને જણાવી દઈએ આ એ તસવીરો છે કે જ્યાં તમામ જે મહિલાઓ છે તેમની સાથે સાંસદ અને અન્ય જે અગ્રણીઓ છે તે પણ ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા છે. આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આદિવાસીઓ ધરણા પર બેઠા છે. આપને જણાવી દઈએ આ બાબતે સુરત કલેક્ટરને લેટર લખી ધરણા પર બેસવાની વાત કરી હતી. સાંસદની એક જ માંગ છે આદિવાસીઓને ન્યાય આપો. આપને જણાવી દઈએ કે જે તસવીરો સામે આવી છે તેમાં સાંસદ સાથે ધારાસભ્ય દર્શના દેશમુખ પણ જોડાયા છે.
એ સિવાય જો આગળ વાત કરવામાં આવે તો રાત્રે પણ આદિવાસીઓના ધરણા શરૂ રહ્યા હતા. છેલ્લા 24 કલાકથી આ આંદોલન જે છે એ ચાલી રહ્યું છે. 12 ગામના આદિવાસીઓનો વિરોધ અહીંયા સામે આવ્યો છે. આદિવાસીઓના ધરણા શરૂ રહ્યા. જમીન બચાવવા આખી રાત ખેડૂતોએ ધરણા કર્યા. ખેડૂતો ખેતરમાં જ ધરણા પર બેઠા. વિશ્વ આદિવાસી દિવસે પણ અહિંસક આંદોલન ચાલુ રહ્યું. છેલ્લા 24 કલાકથી 12 ગામના આદિવાસીઓ જે છે એ વિરોધ કરી રહ્યા છે. વિશ્વ આદિવાસી દિવસની ધરણા કરીને ઉજવણી કરશે. આદિવાસી નેતાઓનો ખેડૂતોએ સાથ માંગ્યો છે. તો અમે આપને જણાવી દઈએ કે આજે તસવીરો સામે આવી છે તે મોડી રાતથી જ 12 ગામના જે આદિવાસી સભ્યો છે તે ધરણા પર બેઠા હતા. બધા જ લોકોને આપણા સમાજના લોકોને આહવાન છે કે જંગલની જમીન પર આવે અને અમારો સહકાર આપે. અમે જંગલ જમીન માટે 25 વર્ષથી ખેડતા હતા. એ જમીન અમને જંગલ ખાતાએ અટકાવી દીધું છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે વરસાદ વચ્ચે ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય. ડોડા અને આસપાસના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. વાદળો નીચે ઉતરી આવતા પહાડો સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરના રામબનમાં જામ્યો વરસાદી માહોલ. ચંદરકોટમાં ભારે વરસાદ બાદ છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય. વાદળો વચ્ચે ઢંકાઈ ગયા પહાડો. રામબન અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં રસ્તાના અભાવે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં. નદી નાળાઓને પાર કરીને શાળાએ જવા મજબૂરી. સ્થાનિકોએ પ્રભાવિત વિસ્તારોમાં વહેલી તકે પુલ બનાવી આપવા કરી માંગ. દિલ્હીમાં મેઘમહેર યથાવત. ભારે વરસાદથી ધીમી પડી રાજધાનીની રફતાર. છતરપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડતા રસ્તા પર ભરાયા પાણી. વાહન વ્યવહારને અસર. શહેરમાં જનજીવન પ્રભાવિત. વરસાદે બગાડી રાજધાની દિલ્હીની સુરત. મહરૌલી, બદરપુર રોડ, સંગમ વિહાર સહિતના વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા બન્યા બિસ્માર. ઠેર ઠેર ખાડા અને પાણી ભરાતા અનેક વાહનો પટકાયા. રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી. ચોમાસું શરૂ થતા નેશનલ હાઈવે 48 બિસ્માર હાલત સામે આવી. વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર અનેક સ્થળોએ મસમોટા ખાડાઓ પડી ગયા. વરસાદે અટકી ગયા અને 10 દિવસ વીત્યા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી. જો કે પેચવર્કની કામગીરી શરૂ થતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાપીથી વલસાડ વચ્ચે અનેક સ્થળોએ કામગીરીના કારણે વાહનોની ગતિ ધીમી પડી જતા કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. મોટા ખાડા પડી ગયા છે. ચોમાસું આવવાની સાથમાં જ મોટા ખાડા પડી ગયા છે. તેમજ દરેક વ્યક્તિઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. અકસ્માત થાય છે. અકસ્માત થઈને મૃત્યુ પામે છે. કારણે એના ઉપરથી જે વાહનને નુકસાન થાય છે કોઈ જવાબદારી લેતું નથી. કોઈ ઇવન ઇન્સ્યોરન્સ કંપની બી જવાબદારી નથી લેતી અને લોકોએ પોતાની રીતે જ રહેવું પડે છે. અને ટોલ તો લે છે અને ટોલ લે છે તે કરતા બી ટોલ વધારીને લે છે દર વખતે. અને વધારે ખાડા પડે છે ને ટોલ બી વધારે છે, ખાડા બી વધારે પડે છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા મોરાઈ, ઉદવાડા, પાડીચા રસ્તા, પાર નદી અને અતુસ સહિત 5 જેટલા મુખ્ય બ્રિજની હાલત બિસ્માર બની છે. બ્રિજ પર મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે. વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ વાહન ચાલકોને દેખાતા નથી અને અકસ્માતનું જોખમ વધી જાય છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદો પણ સામે આવી છે. હાઈવે નંબર 48 એ આપણો મુખ્ય હાઈવે છે દિલ્હીથી મુંબઈ સુધીમાં. માનવ જીવનની ફિકર જો હોતે ને તો આટલા કરોડોના ખર્ચે ધુમાડા જે હાઈવેના જે પુલો બન્યા છે આપણા તેની યોગ્ય મેન્ટેનન્સ સાથે વલસાડ જિલ્લામાં 5 થી વધુ મોટા ઓવરબ્રિજો આવેલો છે. કેટલા કરોડોનું બજેટ ફાળવેલું છે રિપેરિંગ માટે. પરંતુ તમે જોઈ શકો છો ચોમાસાની શરૂઆતમાં જ ખાડા પડી ગયા અને ચોમાસા પછી બદથી બદતર અહીંયા હાલત છે. સમાચારમાં આગળ વધીએ તો અરવલ્લીના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બન્યો. રોડમાં અનેક ઠેકાણે મોટા ખાડા પડી ગયા છે. ખાસ કરીને ટિંટોઈ, ખેરંચા,
ખોડંબા સહિત અનેક ઠેકાણે રોડની કપચી મેટલ ઉખડી ગઈ છે, જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ નાના વાહન ચાલકોને પણ અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે. મોટા વાહન ચાલકો પાસેથી ટોલ પણ ઉઘરાવાય છે, તેમ છતાં રસ્તાની યોગ્ય મરામત ન કરાતા હાલ રસ્તામાં ગાબડા પડી ગયા છે, જેના કારણે વાહનોને નુકસાન અને ટાયરોમાં પંચર પડે છે. ત્યારે આ રસ્તો સત્વરે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. मोड़ासा से पूरा शामला जी राजस्थान बॉर्डर तक पूरा जो है गड्ढा हो गया है. लोड गाड़ी चलाते हैं, टायर फूट जाता है, टायर भी और फूट जाएगा. इधर से जो शामला जी मुलासर जो रोड है ना, ये बहुत गड़बड़ हो चुका है, बहुत खड्डे हो चुका है. इधर से हमारा गाड़ी को नुकसान भी हो सकता है, पाटा भी टूट सकता है, टायर भी फूट सकता है. हमारी यही मांग है प्रशासन से रोड बढ़िया कराया जाए, अच्छा कराया जाए इसको. मालिक लोग बोलते हैं कैसे पंचर हो गया, कैसे मतलब हो गया, फट गया. तकलीफ सर इस साइड बहुत ज्यादा है रोड के कारण. મોરબી તાલુકાના રંગપર ગામમાં જેતપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીઓના પ્રદૂષણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ફેક્ટરીઓના ધુમાડા અને કચરાના કારણે મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ઘટ્યું છે. ગ્રામજનોએ પ્રદૂષણથી આરોગ્ય પર પણ અસર થતી હોવાની ફરિયાદ કરી છે. મોરબીના મેં રંગપર ગામે આવી પહોંચ્યા છીએ, જ્યાં પ્રદૂષણને કારણે આપ જે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે લીમડાઓ બળી ગયા છે. સલ્ફર ઉડવાના કારણે આ તમામ લીમડાઓ છે બળી ગયા છે. સિરામિક ઉદ્યોગમાંથી જે સલ્ફરનું પ્રદૂષણ થતું હોય છે તે પાક ઉપર આવી અને ઝાડવા ઉપર આવીને બેસતું હોય, જેના કારણે તમામ પાક પણ નિષ્ફળ જાય છે. તલાવડા હોય, પાણી પ્રદૂષિત થઈ જાય છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રંગપર ગામના બગીચાના દ્રશ્યો છે, જ્યાં તમામ ઝાડવાઓ છે અત્યારે ચોમાસાની ઋતુમાં પણ અત્યારે પાન ખરી ગયા છે. આ તમામ દ્રશ્યો અત્યારે અમે રંગપરથી બતાવી રહ્યા છીએ. આ પાછળ જે ઘનઘોર વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોઈ ઘનઘોર વાતાવરણ નથી, પણ પ્રદૂષણના ધુમાડાને કારણે આ દેખાતા દ્રશ્યો છે. કેમેરામેન સાથે રવિ વડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. પ્રદૂષણના કારણે પાક સુકાઈ જાય છે, ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે, ગ્રામજનોને શ્વાસ અને અન્ય બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જીપીસીબી દ્વારા હવા અને પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, ત્યારે દોષિત ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. છેલ્લા 3-4 વર્ષમાં એટલું પ્રદૂષણ વધ્યું છે ને કે ચોમાસામાં બધોય પાક અમારો નિષ્ફળ જાય છે. મગફળી આપણે વાવી, વરસાદ થાય એટલે ધુમાડા નીચે બેસે છે, એના હિસાબે મગફળીનું એક પાંદડું નથી રહેતું અને ઢોર પણ નથી ખાતા અને સંપૂર્ણપણે પાક અમારો નાશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સિરામિકના પ્રદૂષણના કારણે ખેતીમાં જ કોઈ પણ જાતનું પાક થતો નથી. મગફળી, કપાસ અને સોયાબીન જેવી ખેતી સંપૂર્ણ નાશ થઈ ગઈ છે. આ મોટા બધા લીમડાઓ આ તે બધું પડી ગયું છે. રંગપરના ગ્રામજનોના પ્રદૂષણ ખાતાના વિરોધને કારણે અત્યારે આ PM10 નામનું મશીન છે તે મૂકવામાં આવ્યું છે. આપ જે જોઈ શકો છો, આ 24 કલાકના જે છે એ સેમ્પલો છે, આ તમામ સેમ્પલોને ગાંધીનગર ખાતે લેબોરેટરી માટે મોકલવામાં આવશે તેવું અહીંયાના જે ઓપરેટર છે તે જણાવી રહ્યા છે. આ PM10 નામના મશીનથી છેલ્લા 24 કલાકથી હવાનું પ્રદૂષણ ચેક કરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ ખાનગી તેમજ મનપાના ખુલ્લા પ્લોટોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું છે. રતનપર, 80 ફૂટ રોડ, દાલમીલ રોડ, દુધરેજ રોડ સહિત વિસ્તારોમાં 280 વધુ ખુલ્લા પ્લોટ મિની તળાવમાં ફેરવાયા છે. વરસાદે વિરામ લીધે એક અઠવાડિયું હોવા છતાં પાણીનો નિકાલ થયો નથી, તેથી વાહન ચાલકોને, સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી ભરાયેલા પાણીના કારણે માખી, મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ છે. આખા ગામમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા. શહેરની અંદર અમુક જગ્યાએ તો આ લોકોને નગરપાલિકાએ હોડકાલીન માણસોને બચાવવા માટે મહેનત કરી. કાર્ય સારું છે, બરોબર છે, પરંતુ જે જગ્યાએ શહેરની અંદર પછી આ પાણી ભરાણું છે અને આટલા ટાઈમથી જે આ પાણી ભરાણું છે એ પાણીને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી. પ્રાઇવેટ પ્લોટ હોય કે નગરપાલિકાનો પ્લોટ હોય, કોઈ પણ જગ્યાએ ક્યાંય પોલીસ કાર્યવાહી થતી નથી અને અત્યારે આ બધી ગંદકી થઈ ગઈ એના હિસાબે એમાં કોઈ પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવી નથી. જ્યારે નગરપાલિકાથી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને મહાનગરપાલિકાથી છતાં પણ આ જ પરિસ્થિતિ છે. હવે એ પાણી ભરેલું રહે, પાણી ભરાઈ રહે એટલે ત્યાં મચ્છરો થાય ને એનાથી રોગચાળો ફાટે, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા લોકોને રોગના ભરડામાં લોકો આવી જાય એવા બનાવો બને છે.
તો મહાનગરપાલિકાએ પ્લોટો ખાલી કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. મનપા દ્વારા ખાનગી પ્લોટ માલિકોને પાણીના નિકાલ માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે અને અસરકારક કાર્યવાહી થતી નથી. હવે મનપા પાણીના નિકાલ માટે નક્કર કાર્યવાહી કરશે કે માત્ર નોટિસ સુધી સીમિત રહેશે તે જોવું રહ્યું. જે ખુલ્લા પ્લોટ છે એ નીચાણવાળા રહેવાના કારણે તેમાં પાણી ભરેલા છે, વરસાદી પાણી. એ માટે જે પ્લોટ ધારકો છે એ બધાને નોટિસ આપવામાં આવી છે કે ભાઈ તમારા ખર્ચને જોખમે પાણીનો નિકાલ કરો, અન્યથા નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકા હસ્તકના પ્લોટ જે છે નગરપાલિકાના માલિકીના, ત્યાં નગરપાલિકા દ્વારા ડિવોટરિંગ કરી પાણી ખેંચવાની કામગીરી ચાલુ છે. નિકાલ નહીં કરે તો એના ખર્ચને જોખમે કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ શહેરના 15 થી 17 ગાર્ડનના વોકવેને નુકસાન થયું. વરસાદી પાણીના કારણે વોકવે પર નાના મોટા ખાડા પડ્યા અને અનેક સ્થળે ધોવાણ થયું. વોકવે તૂટતા વોકિંગ માટે આવતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી છે. સાથે વોકવેની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. નુકસાન પામેલા વોકવેની આગામી દિવસોમાં મરામત કરી શરૂ કરાશે તેવી માહિતી રિક્રિએશન કમિટીના ચેરમેને આપી છે. જ્યારે ગાર્ડનની અંદર 15 થી 17 વોકિંગ ટ્રેક હતા, જે સિનિયર સિટીઝનને આપણા લોકો જે શહેરીજનો ચાલતા હોય સવારમાં એને તકલીફ પડતી હતી, એવા 15-17 વોકવે જે તૂટી ગયા, જે અમે 2 થી 4 દિવસમાં દરેક ગાર્ડનમાં રિપેર થઈ જશે. વરસાદને કારણે સ્માર્ટ સિટીના હાલ બેહાલ થઈ ગયા હતા. અમદાવાદ શહેરના બગીચાઓ પણ તેમાંથી બાકાત નહોતા. અમદાવાદ શહેરના બગીચામાં 15 થી 17 જેટલા વોકવે તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા, જેનું સમારકામ હવે ધીમે ધીમે શરૂઆત તેની થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો, થોડા દિવસ પહેલા જે પ્રકારે ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે બગીચાઓમાં વોકવે ઉપર સૌથી વધારે અસર જોવા મળી હતી. નાના મોટા ખાડા જોવા મળી રહ્યા હતા, પરંતુ અમુક વોકવે એવા પણ હતા કે જ્યાં ખાસ કરીને વોકવે આખો વરસાદમાં ધોવાઈ ગયો અને તેને કારણે ખાસ કરીને સવારે જે લોકો વોક કરવા આવતા હોય તે લોકોમાં ડર વ્યાપ્યો હતો. હાલ મરામતને કારણે આ જે ગાર્ડન છે, જે મેમનગર વિસ્તારમાં આવેલું છે, જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તેને બંધ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી તેનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે બંધ રહેશે. હાલ કામગીરી ચાલી રહી છે. આવા શહેરની અંદર 15 થી 17 જેટલા ગાર્ડન છે જેના વોકવે તૂટી ગયા છે અને તેના કામકાજ માટે, તેના સમારકામ માટેનું કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાના મોટા કામ લગભગ 5 થી 7 દિવસની અંદર પતી જશે, પરંતુ વધારે મોટું કામ જેમાં વોકવે જોઈ રહ્યા છો તેમાં વધારે સમય લાગી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ફરી એકવાર વોકવે છે તે લોકો માટે તૈયાર કરી દેવાની તૈયારીઓ છે તે શરૂઆત તેની થઈ ચૂકી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બીજી તરફ વરસાદ દરમિયાન અમદાવાદમાં 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા કોર્પોરેશને તેમને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી, જેથી ધરાશાયી થયેલા વૃક્ષો નાગરિકો માટે અવરોધરૂપ ન બને. તો આપને જણાવી દઈએ કે વરસાદથી 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે એક અવરોધ ઊભો થતો હતો, પરંતુ તાત્કાલિક ધોરણે એ વૃક્ષોને હટાવી દેવામાં આવ્યા હતા, જેથી અવરોધ ન બને. વરસાદી પાણીથી હાલ વોકવે પર ખાડા અને ધોવાણ થઈ ગયું છે, જેની મરામત ચાલી રહી છે. તૂટેલા વોકવેના કારણે નાગરિકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરમાં 300 જેટલા વૃક્ષો જ્યારે પડી ગયા ત્યારે તાત્કાલિક અસરથી તેને ખસેડવાની કામગીરી ડિપાર્ટમેન્ટ ગાર્ડન તરફથી કરવામાં આવી. ત્યારબાદ જે નમી પડી ગયેલા હતા અથવા વીજ પોલ અને લાઇટના પ્રકાશને જે ડિસ્ટર્બ કરતા હતા કે જેને અડચણરૂપ હતા, તે લોકોના પણ અમે ટ્રીમિંગ કરાવી દીધું છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.